હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? સારું, ચાલો આજે આપણે છે એ બીએનું છે પ્રકરણ નંબર 2 અને એનો આગળનું લેક્ચર જોવાનું છે, આગળનો મુદ્દો છે જોવાનો છે. તો એમાં આપણે છે એ જોઈએ તો અગાઉના લેક્ચરમાં છે આપણે શું જોઈ ગયા હતા? તો કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. બરાબર, સંચાલનના સિદ્ધાંતો છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. સિદ્ધાંતો છે શું છે? તો કે સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે. સિદ્ધાંત છે શું છે? તો કે સંચાલનમાં જે કાર્ય કરવું છે, ધંધાકીય એકમમાં જે સંચાલન કરવું છે એ માટેની જે માર્ગદર્શિકા પૂરું પાડનાર જે નિયમો છે એને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. આ આપણે છે એની વ્યાખ્યા જોઈ હતી. હવે એની વ્યાખ્યા, એનું સ્વરૂપ જોઈ ગયા. તો હવે એનું મહત્વ શું છે? સંચાલનના સિદ્ધાંતનું શું મહત્વ છે? તો આજનો આપણો મુદ્દો છે એ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. તો સંચાલનના સિદ્ધાંતો છે એ આપણે સ્વરૂપના આધારે જોઈએ છીએ. તો એનાથી છે આપણે ઘણા બધા જે ધંધાકીય એકમો છે સફળ થતા જોવા મળે છે. તો એ આધારે આપણે જોઈએ તો કે એનું મહત્વ શું રહેલું હશે? તો કે પહેલું મહત્વ છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. જ્યારે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિનું સંચાલન કરવું હોય ત્યારે છે આપણે કોઈને કોઈ માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે કે વિવિધ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય આપણી સમક્ષ, તો આપણે છે એ કાર્ય કેવી રીતે કરવું, તો એ કાર્ય માટે જે માર્ગદર્શન છે ને એ આ સંચાલનના સિદ્ધાંતો પૂરું પાડે છે. એ કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ કેવી રીતે અપનાવવી એનું જે માર્ગદર્શન છે આ સિદ્ધાંતો દ્વારા મળે છે. એટલે તો કે આપણે કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરી અને આપણો એકમ છે સિદ્ધ કરી શકીએ છીએ. એ તેથી જ છે કે સંચાલનના સિદ્ધાંતો છે એ ધંધાકીય એકમમાં છે એ સારી રીતે કાર્યક્ષમ સાબિત થાય છે. આપણે દરેક પ્રવૃત્તિ છે એ કાર્યક્ષમતાને આધારે આપણે પૂરી કરી શકીએ છીએ. આપણી કાર્ય કરવાની શક્તિ, આપણા નિર્ણયો લેવાની શક્તિમાં વધારો કરે છે આવું માર્ગદર્શન. આપણે એકલે હાથે માર્ગદર્શન લેતા હોય ને કોઈના આપણે જે માર્ગદર્શન હેઠળ, એટલે કે કોઈના માર્ગદર્શન જોઈને કરીએ તો આપણે જે કાર્યક્ષમતા છે ને એમાં થોડો વધારો થાય છે. બરાબર ને? તો આપણે એ જે માર્ગદર્શન મળે છે એને આધારે છે કોઈ પણ ધંધાકીય એકમની પ્રવૃત્તિ છે એને જે સંચાલક છે એમાં કામ કરતા એની કાર્યક્ષમતા જે છે એમાં વધારો થતો જોવા મળે છે. તેથી છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ રહેલું છે. હવે બીજું મહત્વ છે તો કે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. હવે સંચાલનના સિદ્ધાંતોને આધારે શું થાય છે? તો કે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને વહીવટી જે કાર્ય છે, અસરકારક કાર્ય છે, એનો વહીવટ છે એ કેવો થાય છે? તો સારી રીતે, અસરકારક રીતે છે એનો વહીવટ કરી શકાય છે. જ્યારે આપણી પાસે પૂરતું માર્ગદર્શન હોય, પૂરતી માહિતી હોય, તો એ સાધનોની છે આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારે કયા સાધનની જરૂર પડશે એવું માર્ગદર્શન આપણે સિદ્ધાંતોમાંથી મળે છે. તો એ જે આપણી પાસે રહેલા સંસાધનો છે, જે ભૌતિક સાધનો છે એની આપણે સારી રીતે ગોઠવણી કરી શકશું. તો એ ગોઠવણી થવાથી એનો ઇષ્ટતમ વધારેમાં વધારે ઉપયોગ કરી શકશું. બરાબર ને? તો એને આધારે તો કે એ છે એ ઇષ્ટતમ ઉપયોગ થવાથી એ વહીવટ પણ સારો થઈ શકે છે. એટલે કે જેનાથી આપણી આપણે પ્રયત્ન પણ વધારે કરી શકીએ છીએ અને ભૂલની માત્રા ઓછી થતી જોવા મળે છે. એટલે તો કે સંસાધનોનો બગાડ થતો નથી. ઓછા ખર્ચે આપણે વધુ લાભ મેળવી શકીએ. જ્યારે આપણા સાધનો હોય મિત્રો અને એ પડ્યા રહે તો એનાથી કંઈ ઉત્પાદન થતું નથી. બરાબર? હવે 5 સાધનો છે, યંત્રો છે, એમાંથી માત્ર 3 જ કામ કરે છે ને 2 છે એ ખાલી પડ્યા છે. તો હવે ખાલી પડ્યા છે એનો જ્યાં સુધી ઉપયોગ નહીં થાય
ત્યાં સુધી છે એમાંથી ઉત્પાદન નથી થવાનું. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સંચાલક પાસે માર્ગદર્શન હોવું જોઈએ. તો એ જે આ સિદ્ધાંતો છે એમાં જે માહિતી રહેલી છે એ માહિતીને આધારે છે એ માર્ગદર્શનને આધારે છે કરી શકે છે કે જ્યારે 3 સાધનો જ કામ કરે છે તો બાકીના બીજા 2 સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો. તો એ માહિતી છે એ આપણે આ સિદ્ધાંતોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે સાધનોનો બગાડ અટકાવી શકાય છે અને ઓછા ખર્ચે એને એ જ સમયમાં છે આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ, લાભ મેળવી શકીએ છીએ. એટલે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે છે આપણે પ્રવૃત્તિને સિદ્ધ કરી શકીએ છીએ. શેના દ્વારા? તો કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા. એટલે સંચાલનનું જે છે મહત્વ એ ખૂબ રહેલું છે કે જેને લીધે છે એ આપણે આપણો જે ધંધાકીય એકમ છે એને સિદ્ધ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ત્રીજું એનું મહત્વ. ત્રીજું મહત્વ છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે મદદરૂપ. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે છે મદદરૂપ થાય છે. સંચાલનના સિદ્ધાંતોમાં આપણે જોયું કે સંચાલકોએ છે એ મહત્વના નિર્ણયો લેવા પડે છે. સંચાલનની 3 સપાટી જોઈ ગયા. હવે એનું જે કાર્ય છે ને એમાં આપણે જોયું હતું કે જે દીર્ઘકાલીન નિર્ણયો હોય, લાંબા ગાળાના નિર્ણયો હોય તો એ નિર્ણયો છે કોણ લેતું હોય છે? તો કે સંચાલકો. તો સંચાલકોએ જ્યારે નિર્ણય લેવાના હોય છે ત્યારે એને કોઈને કોઈ પ્રકારનું માર્ગદર્શન જરૂરી છે કે એ અન્ય એકમો છે કેવી રીતે છે એ નિર્ણયો લે છે. કેવા નિર્ણયો લે છે? તો કે જેથી કરીને આપણો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય. તો એ માટે જો આપણે વૈજ્ઞાનિક નિર્ણયો હોય કે તાર્કિક નિર્ણયો હોય કે વ્યૂહાત્મક નિર્ણયો હોય તો એ લેવા માટે જે એ નિર્ણય લેવા માટે મદદરૂપ છે એ આ સિદ્ધાંતો થાય છે. સંચાલનના સિદ્ધાંતો છે એ મદદરૂપ થતા જોવા મળે છે. એટલે જે સંચાલકોને નિર્ણય લેવામાં ચાવીરૂપ કહીએ ને તો આ સિદ્ધાંતો છે. મદદ લેવા માટેનું જે કોઈ ચાવીરૂપ સાધન હોય તો સિદ્ધાંતોમાંથી છે માર્ગદર્શન લઈ શકે છે. એટલે કે જે સંચાલકના સિદ્ધાંતોનો જે એના સિદ્ધાંતો છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એ ઉપયોગ કેવી રીતે કરવો, નિર્ણયો કેવી રીતે લેવા? તો કે પક્ષપાત વગર અને પૂર્વગ્રહ વગર છે એ સંચાલકો નિર્ણયો લઈ શકે છે અને પોતાની ભૂમિકા છે એ પૂરી પાડી શકે છે. તો ત્યાર પછી જે છે એ ચોથું મહત્વ છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સમય જતા પરિસ્થિતિ બદલાતા જે ધંધાનો એકમ છે એનું સ્વરૂપ બદલાય છે, ધંધાકીય જવાબદારીઓ બદલાય છે, આજુબાજુનું વાતાવરણ કે પર્યાવરણ બદલાય છે. તો એને આધારે શું થાય છે? તો કે એને પણ આપણે પહોંચી વળવું પડે છે. ક્યારેક એવો મંદીનો સમય આવે, ક્યારેક તેજીનો સમય આવે તો ત્યારે એકમોએ કેવા નિર્ણય લેવા, એ પરિસ્થિતિ સામે કેવી રીતે ટકી શકવું, તો એ માટે પણ આવા સિદ્ધાંતોમાં માર્ગદર્શન મળે છે. અને એને જ આધારે છે એ ધંધાકીય પર્યાવરણને આપણે પહોંચી શકીએ છીએ અને ત્યારે આપણે આ સિદ્ધાંતોની જરૂરિયાત ઊભી થાય છે. તો આ તો એનું ચોથું મહત્વ. પછી 5મું મહત્વ છે સામાજિક જવાબદારી અદા કરવા. હવે ધંધાના માત્ર આર્થિક ધ્યેયો હોય છે તો કે ના, આપણે આગળ જોઈ ગયા કે ધંધાની સામાજિક જવાબદારીઓ પણ રહેલી હોય છે. કારણ કે ધંધો છે એ સમાજનું અવિભાજ્ય અંગ છે. સમાજ છે તો ધંધો છે. એટલે ધંધાની જે સામાજિક જવાબદારી છે ને એ પણ એને એટલી જ જરૂરી છે કે સમાજમાં કઈ વસ્તુ ક્યારે જરૂરિયાત ઊભી થશે, સમાજમાં એની જવાબદારી, એની ભૂમિકા શું છે એને જાણવા માટે પણ સિદ્ધાંતો જરૂરી છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એ જે આપણે માર્ગદર્શન જરૂરી છે ધંધાકીય કે સામાજિક જવાબદારી વિશે એ પણ આ સિદ્ધાંતોમાંથી મળી શકે છે. સિદ્ધાંતો છે જવાબદારીનું જે જ્ઞાન છે પૂરું પાડે છે અને એને આધારે છે એ આપણે એકમનું જે લક્ષ્ય છે, ધ્યેય છે એ સિદ્ધ કરી શકીએ છીએ કે જ્યારે આપણે સામાજિક જવાબદારી અદા કરીએ. કોઈ પણ ધંધાકીય એકમની સામાજિક જવાબદારી હોય છે કે એ જે ધંધો કરે છે, એ જે પ્રવૃત્તિ કરે છે એનાથી સમાજને તો કોઈ નુકસાન નથી થતું ને.
અથવા તો સમાજ પ્રત્યે એની શું જવાબદારી છે એ અદા કરવા માટે પણ છે એ આ સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. શું હોઈ શકે છે એની સામાજિક જવાબદારી? તો કે સમાજમાં જે જુદા જુદા કાર્યો છે એ કરી શકે, સમાજમાં જે વિકાસના કાર્યો છે એ કરવા, પછી સમાજમાં જે પર્યાવરણ પ્રદૂષિત થાય છે એને અટકાવવું, અથવા તો જે સમાજના વિકાસ માટેના કાર્યો છે એ પણ ધંધાકીય એકમો છે એની જવાબદારી બનતી હોય છે. તો આ બધા જે માહિતી છે, માર્ગદર્શન છે એ ક્યાંથી મેળવે છે? તો કે આ સિદ્ધાંતોમાંથી જે માર્ગદર્શન મેળવે છે. બરાબર છે. હવે ત્યાર પછી છે છઠ્ઠું એનું મહત્વ કયું છે? તો સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. કોઈ પણ ધંધા કે એકમને જ્યારે આપણે ટકાવી રાખવો છે, વિકાસ કરવો છે, આગળ વધારવો છે, ત્યારે એ ધંધામાં આપણે સંશોધન જરૂરી છે, તાલીમ જરૂરી છે, અને એને જ આધારે શું થશે? તો કે વિકાસ. સંશોધન, વિકાસ અને તાલીમ માટે ઉપયોગી આ સંચાલનના સિદ્ધાંતો છે એ વધારે જવાબદાર ગણાય છે. કારણ કે એકમની પ્રવૃત્તિ છે, આપણે જ્યારે જૂની પદ્ધતિ હોય કે પછી એકને એક જ વસ્તુ છે એને એક સ્વરૂપમાં ઉત્પાદન કરીએ છીએ, ત્યારે એની જે થોડી માંગ ઘટી જાય છે, તો પછી એમાં શું કરવું પડે છે? તો કે સંશોધન કરવું પડે છે. અને એ જો નવી વસ્તુ, જે નવું પરિવર્તન લાવવાથી, તો એ કર્મચારીઓને શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. જૂની પદ્ધતિને સ્થાને જો કોઈ નવી પદ્ધતિ અપનાવાય તો કર્મચારીઓ એ પદ્ધતિથી માહિતગાર હોતા નથી, ત્યારે એને શું આપવામાં આવે છે? તો કે એ માટેની તાલીમ આપવામાં આવે છે, અને ત્યારે એમાં જ કર્મચારીઓનો વિકાસ કે ધંધાનો વિકાસ છે એ કરવામાં આવે છે. તો એ પણ જે બધી માહિતી છે એ માટે જવાબદાર જો કોઈ હોય તો એ છે સંચાલનના સિદ્ધાંતો. એમાંથી છે આપણે આ બધી તમામ પ્રકારની જે માહિતી છે એ આપણે મેળવી શકીએ છીએ. આ જે બધા મહત્વ છે એને આધારે એ ખૂબ જ જવાબદાર છે, ખૂબ જ એ માહિતી પૂરી પાડે છે, તેથી એનું મહત્વ છે એ વધારે રહેલું જોવા મળે છે. તો આ એના મહત્વના મુદ્દા હતા. હવે ત્યાર પછી છે એ નવો પોઈન્ટ છે એ છે સંચાલનની વિચારધારાઓ. આ સિદ્ધાંતોને આધારે છે ને એ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાની રીતે છે એની વિચારધારાઓ છે આપેલી જોવા મળે છે કે સંચાલનની વિચારધારાઓ કેવી છે, કયા સંચાલન શાસ્ત્રીઓએ છે પોતાનું પ્રદાન આપેલું છે. તો એ પ્રદાનને આધારે છે એને વિચારધારાઓ છે રજૂ કરેલી જોવા મળે છે કે સંચાલનની જે વિચારધારાઓ છે એ તો એનો છે એ આજે ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે, અને ઘણી બધી એવી વિચારધારાઓ છે જે ધંધાકીય એકમોએ છે એને અપનાવેલી જોવા મળે છે. તો હવે આપણે છે એ સંચાલનની વિચારધારાઓ કઈ છે એ જોવાની છે. તો સંચાલનની વિચારધારાઓમાં તો કે સંચાલન શાસ્ત્રીઓએ અલગ રીતે છે પોતાના સિદ્ધાંતોને આધારે છે એ એનું માર્ગદર્શન કે વિચારધારાઓ આપેલી જોવા મળે છે. તો એમાં પહેલી વિચારધારા છે એ પ્રશિષ્ટ વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓ જે રહેલી છે એમાં પહેલી છે તો કે કઈ? પ્રશિષ્ટ વિચારધારા. હવે આપણે પહેલા તો જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારાનો અર્થ શું છે, કોને કહીએ છીએ આપણે પ્રશિષ્ટ વિચારધારા? તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થાય તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદી પૂરી થઈ એના અંત સુધીમાં જેટલા સંચાલન શાસ્ત્રીઓએ વિચારધારાઓ રજૂ કરી છે, આપેલી છે, તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશિષ્ટ વિચારધારાના જે સંચાલન શાસ્ત્રીઓ છે એ ક્યાં છે? કયા સંચાલન શાસ્ત્રીઓએ છે એ વિચારધારાઓ રજૂ કરેલી છે કે જેનો સમાવેશ પ્રશિષ્ટ વિચારધારામાં થયેલો જોવા મળે છે? તો એમાં તો કે એ પ્રશિષ્ટ વિચારધારાના જે મુખ્ય પ્રણેતા છે, જે સંચાલન શાસ્ત્રીઓ છે, એમાં તો કે પહેલું છે જે મુખ્ય પ્રદાન આપનાર છે ને એ છે ફ્રેડરિક ટેલર. આ સંચાલન શાસ્ત્રી છે એ ફ્રેડરિક ટેલર છે. ત્યાર પછી બીજા તો કે મેક્સ વેબર છે, ગિલબર્ટ છે, હેનરી ગેન્ટ છે,
ત્યાર પછી તો કે હેનરી ફેયોલ. આ જે સંચાલન શાસ્ત્રીઓ જે છે એ તો કે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓ તરીકે ઓળખાય છે અને મુખ્ય પ્રદાન જો કોઈનું હોય તો એ છે ફ્રેડરિક ટેલર. આ ટેલરનો ફાળો છે એ આ વિચારધારામાં ખૂબ મહત્વનું જોવા મળે છે. હવે એણે જે છે એ પોતાની જે વિચારધારા કેવી રીતે રજૂ કરી છે. ફ્રેડરિક ટેલરે જે છે એ પોતાની વિચારધારા તો કે રૂઢિગત પદ્ધતિની બદલે રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતો અપનાવવાની તરફેણ કરી છે. હવે ફ્રેડરિક ટેલર છે એ જે સંચાલનની રૂઢિગત પદ્ધતિઓ હતી ને એના વિરોધમાં હતા. હવે એને સ્થાને છે કેવી પદ્ધતિઓ અપનાવી તો કે સંચાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી. હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એમાં તો કે શું રજૂ થયેલું છે તો કે એમાં છે એ વિશિષ્ટીકરણ છે. વૈજ્ઞાનિક જે સિદ્ધાંત છે વૈજ્ઞાનિક એની વિચારધારા છે એમાં તો કે એક તો વિશિષ્ટીકરણ અપનાવવું, ત્યાર પછી તો કે ઉત્તેજક વેતન પ્રથા અને જવાબદારી અને કાર્યોની વૈજ્ઞાનિક વહેંચણી. જવાબદારી અને કાર્યોની વૈજ્ઞાનિક રીતે વહેંચણી થવી જોઈએ. ટેલરનું માનવું છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં જૂની પદ્ધતિ ન હોવી જોઈએ. શું હોવું જોઈએ તો કે વિશિષ્ટીકરણ હોવું જોઈએ. સમય જતાં એમાં વિશિષ્ટતા આવવી જોઈએ, પરિવર્તન થવું જોઈએ. એટલે કે વિશિષ્ટીકરણ ત્યાર પછી છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં તો કે ઉત્તેજક વેતન પ્રથા હોવી જોઈએ. એટલે કે કર્મચારીને જેવી રીતે વધારે વેતન આપવામાં આવશે તો એ વધુ વ્યવસ્થિત સારું કામ કરી બતાવે છે, એટલે કે સારું કામ કરે છે. ત્યાર પછી છે તો કે એની જવાબદારી અને કાર્યોની જે વહેંચણી છે ને એ વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. કર્મચારીઓને જે જવાબદારી અપાય છે, જેને કાર્યોની વહેંચણી થાય છે એ જૂની પદ્ધતિથી નહીં પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થવી જોઈએ. કે જે આપણે શ્રમ વિભાજનનો નિયમ જોઈ ગયા. શ્રમ વિભાજનમાં શું છે તો કે જે વ્યક્તિ જે કર્મચારી જે કાર્યમાં કુશળ છે એની એ કાર્યની સોંપણી કરવી. બરાબર, એ છે શ્રમ વિભાજન કે એના કાર્યોની વૈજ્ઞાનિક વહેંચણી. હવે કોઈ ઉદાહરણ આપણે લઈએ તો કોઈ ચપ્પલ સીવે છે એટલે કે મોચી છે એને જો દરજીનું કામ આપીએ તો એ સારી રીતે ના કરી શકે. ચપ્પલ સીવતો જે મોચી છે એને જો ચપ્પલ સીવવા આપવામાં આવે તો એ ઓછા સમયમાં વધારે કામ કરી બતાવે. હવે દરજીને જો ચપ્પલ સીવવાનું કહેવામાં આવે, ચપ્પલ બનાવવાનું કહેવામાં આવે તો એ મોચીનું કામ છે સારી રીતે નથી કરી શકતો. બરાબર છે. તો એ માટે છે અહીંયા શ્રમ વિભાજનનો નિયમ છે લાગુ પાડી શકાય. એટલે કે એના કાર્યો કે જવાબદારીની વહેંચણી છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થવી જોઈએ. એટલે તો જ છે કર્મચારીઓ છે પોતાના પસંદગીનું કાર્ય મળે છે ત્યારે એ ઓછા સમયમાં વધુ કાર્ય કરે છે. તો આવી જે તરફેણ છે એ ટેલરે કરેલી જોવા મળે છે. એના જે સિદ્ધાંત જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે એમાં એણે રજૂ કરેલું છે. ત્યાર પછી છે તો કે હેનરી ફેયોલે છે એ પણ પોતે એનું મહત્વનું પ્રદાન છે આપેલું જોવા મળે છે. એટલે એ માટે હેનરી ફેયોલે છે એ જે આવી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની છે તરફેણ કરેલી જોવા મળે છે. કે સંચાલનના સિદ્ધાંતોમાં પોતાનું પણ છે એ વધારે મહત્વનું યોગદાન છે. ત્યાર પછી તો કે મેક્સ વેબર છે એણે પણ છે પોતાના જે અમલદારશાહી છે એના વિચારનું પ્રદાન છે એ આ પ્રશિષ્ટ વિચારધારામાં છે આપેલું જોવા મળે છે. એ ઉપરાંત પણ જે આ બધા સંચાલન શાસ્ત્રીઓ જે છે એને પોતાનું પ્રદાન પ્રશિષ્ટ વિચારધારામાં આપેલું જોવા મળે છે. હવે એમાં તો કે 19મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો એ સમયે છે ધંધાકીય એકમોનું સ્વરૂપ છે એ ઘણું બધું બદલાયું હતું. કે એના કદ છે, સ્વરૂપ છે એ બદલાવા લાગ્યા હતા. આપણે ખબર છે 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો એને આધારે ધંધાકીય એકમો છે એ બદલાણા, એનું સ્વરૂપ બદલાણું, કદ બદલાણું. તો એને આધારે છે આ મેક્સ વેબરે છે પોતાની અમલદારશાહીનું જે વિચારધારા છે એ એને રજૂ કરેલી જોવા મળે છે. હવે આપણે જોઈએ તો આ વિચારધારા તો જોઈ ગયા પણ વિચારધારામાં તો કે એની ખામી શું છે
એમાં શું મર્યાદા રહેલી છે, વિચારધારામાં વધારે પડતું કોને મહત્વ આપવામાં આવેલું છે, તો એ આપણે જોવાનું છે. તો એની જોઈએ મર્યાદા. આ જે વિચારધારા છે કઈ, તો કે પ્રશિષ્ટ વિચારધારા. એની મર્યાદાઓ કઈ છે, તો કે તેની મર્યાદા મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન છે. ટેલરની આપણે જોઈ વિચારધારા, તો એમાં શું છે, તો કે ઉત્તેજક વેતન પ્રથા. એટલે એને શેને વધારે મહત્વ આપ્યું છે, તો કે નાણાકીય ઉત્તેજન જે છે ને એને વધુ મહત્વ આપ્યું છે. પણ એ માનવીય અભિગમને ઓછું મહત્વ આપ્યું છે. વ્યક્તિનું જે અભિગમ છે, માનવીય અભિગમ છે, એને વધારે મહત્વ આપેલું નથી. એટલે એને જે ઓછું મહત્વ આપ્યું છે. અને બીજું તો કે અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવે છે. જે એનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે જે આ વિચારધારા છે એમાં એને વૈદિક સંબંધોને છે વધારે સ્થાન આપ્યું છે, પણ અવૈધિક સંબંધો છે એની અવગણના કરવામાં આવે છે. અને કર્મચારીઓ છે એ એક જ એકમમાં કામ કરતા હોય તો એ અવૈધિક રીતે છે જોડાયેલા હોય છે. પછી ભલે એ કુટુંબના ન હોય, એનું સ્થાન છે વૈદિક રીતે છે, પણ અવૈધિક રીતે જે હોય તો પણ છે એનું સ્થાન મહત્વનું ગણાય છે. પણ આમાં છે એ એની ટીકા કરવામાં આવે છે કે અવગણના કરવામાં આવે છે. એટલે એને માત્ર વૈદિક સ્થાનને છે મહત્વ આપેલું છે, વૈદિક સંબંધોને જ મહત્વ આપેલું છે. પણ જે અવૈધિક અનૌપચારિક સ્થાન છે એની એને અવગણના કરેલી જોવા મળે છે. તો એ આની મુખ્યત્વે છે એ મર્યાદાઓ રહેલી છે કે જેમાં નાણાંને ઉત્તેજન મળે છે, માનવીય સ્થાન છે, સંબંધો છે એને ઓછું સ્થાન આપવામાં, ઓછું મહત્વ આપવામાં આવે છે, અને અવૈધિક સંબંધો છે એની અવગણના કરવામાં આવી છે. તો આ એની મુખ્યત્વે મર્યાદાઓ છે. તો આ પહેલી આપણે વિચારધારા જોઈ ગયા, પ્રશિષ્ટ વિચારધારા. હવે આની કેટલીક મર્યાદાઓ રહેલી છે. આને જે મર્યાદાઓ રહેલી છે ને એને દૂર કરવા માટે એક નવી જ વિચારધારા છે એ જન્મ લે છે. એ છે નવ પ્રશિષ્ટ વિચારધારા. બીજી વિચારધારા કઈ આવશે, તો કે નવ પ્રશિષ્ટ વિચારધારા છે કે જે આમાં ખામી રહેલી છે એને દૂર કરવાનો પ્રયાસ છે વિચારધારામાં થશે. તો આજે આપણે છે આ એક વિચારધારા રાખીએ, નવ પ્રશિષ્ટ વિચારધારા છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે છે એના સિદ્ધાંતો, સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની જે વિચારધારા જે છે સિદ્ધાંતોની, એ આપણે આજે જોઈ ગયા. તો આની છે તમારે પાકી કરવાની છે અને યાદ રાખવાનું છે, બરાબર. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે નવા મુદ્દા સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો.